તો દમણના દરિયા કિનારે ફરવાની હવે મજા પડી જશે। દરિયા કિનારે ફરવા આવનાર પર્યટકો માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે। વિદેશની જેમ ગો કાર્ટની રમત હવે દમણના દરિયા કિનારે માણી શકાશે। કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દમણ દરિયા કિનારે ગો કાર્ટની રમતનું લોકાર્પણ કર્યું હતું। આ સાથે જ દરિયા કિનારે રાજસ્થાન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેમાં પણ ગજેન્દ્રસિંહ શેખાવત અને દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે દમણના દરિયા કિનારે હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે વધુ એક નજરાણું ઉમેરાતા પર્યટનને વધુ વેગ મળશે। दमन में अद्भुत टूरिज्म पोटेंशियल की कल्पना कर सकता हूँ। आने वाले समय में दमन जो है देश के एक आइकॉनिक डेस्टिनेशन के रूप में डेवलप होगा। इसको लेकर के हम भी यूटी एडमिनिस्ट्रेशन के साथ मिलकर के काम करेंगे। दमन में एक कन्वेंशन सेंटर बनाने के लिए अभी हमने एक प्रस्ताव जो आदरणीय प्रफुल्ल भाई ने भेजा था उसको स्वीकृत किया है। एक बड़ा कन्वेंशन सेंटर बने, उसके साथ एक होटल बने और यहाँ जो है टूरिज्म के साथ साथ में माइस टूरिज्म जो है इवेंट्स, कॉन्फ्रेंसेस, मैरिजेस, उनके भी यहाँ पे संभावनाएं बढ़े, इसके लिए हम काम करेंगे। दमन बहुत विकसित થઈ રહ્યું છે, રોજગાર બધાને મળશે અને બહુ સારા પોઈન્ટ્સ દમણમાં ટુરિસ્ટ સ્પોટ્સ ડેવલપ થઈ રહ્યા છે અને ગો કાર્ટિંગનું બી આજે નિર્માણ કર્યું છે, ઇનોગ્રેશન કર્યું છે। એનાથી ટુરિસ્ટ વધશે અને ઓર બી દેશ આપણો આગળ વધશે। તો અમદાવાદના અદાણી શાંતિગ્રામ ખાતે ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું। ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડોક્ટર્સ મેચનું આયોજન કરવામાં આવ્યું। મેડિકો ચેમ્પિયનશિપની 7મી સિઝન રમાઈ, જેમાં ગુજરાતના 250થી વધુ ડોક્ટરોએ 10 ટીમ બનાવીને ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। 1.5 મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ લીગમાં માત્ર ડોક્ટરો માટે જ એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે। આઈપીએલ ફોર્મેટની જેમ જ 20 ઓવરની મેચ માટે ઓક્શન પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ટ્રોફીમાં ચેમ્પિયન ટીમ, રનરઅપ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન સહિત 9 ટ્રોફીથી ડોક્ટર ક્રિકેટરોનું સન્માન કરાશે। ક્રિકેટ લીગનું આયોજન કરવા પાછળનો ધ્યેય એ છે કે ડોક્ટરો પ્રથમ સ્પોર્ટ સાથે પોતાની હેલ્થ સાચવી ફિટ રહે અને માનસિક તણાવ પણ દૂર થાય। એક રમત જ એવી વસ્તુ છે કે જેના કારણે અમે ડોક્ટર્સ પોતે આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકીએ। જે માનસિક તણાવ હોય છે, અમારી જે રૂટીન પ્રેક્ટિસ હોય છે, તો અમે એ માનસિક તણાવમાંથી બહાર આવવા માટે ડોક્ટરો ભેગા થાય, સંગઠન થાય અને આ રમત દ્વારા આ સ્ટ્રેસમાંથી બહાર આવે, એનો અમારો મુખ્ય ઉદ્દેશ છે। તો પીએમ મોદીએ ઈદની શુભકામના પાઠવી। એક્સ પર લખ્યું, ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ। આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે। તમારા બધા પ્રયત્નોમાં આનંદ અને સફળતા રહે। ઈદ મુબારક।